નમસ્તે ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલ। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ સાથે સીસીઆઈએ ભાવમાં સતત ત્રીજા દિવસે કર્યો વધારો, આપણે ત્યાં કેવી સ્થિતિને સાથે જ રૂખોળ બજારની માહિતી મેળવતા પહેલા ચેનલમાં નવા હોય તો ખાસ નીચેના સબસ્ક્રાઇબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। તો મિત્રો, સૌપ્રથમ કપાસના સમાચારની વાત કરીએ તો કપાસની આવકોમાં ઘટાડો થતાં ગુજરાતમાં આજે ભાવમાં 65 રૂપિયાનો સુધારો હતો। તો દેશભરની અંદર 2.10 લાખ ગાંસડીની આવક થઈ હતી ને ઓલ ઇન્ડિયા રૂની આવકો સારી એવી છે, પરંતુ રૂ બજારમાં સુધારો અને સીસીઆઈએ પણ રૂ બજારમાં સુધારો કરવાના કારણે કપાસના ભાવમાં સામાન્ય સુધારો થયો હતો ને સાથે હાલ અત્યારે કપાસના ભાવ 1100થી લઈને તેની ક્વોલિટી વાઇઝ 1500 સુધી બોલાતા હોય છે, પરંતુ મોટા ભાગે ખેડૂતોને 1400થી 1450 સુધી મળતા હતા। રૂ ભાવમાં ખાંડીએ 50નો સુધારો હતો। કપાસિયા ખોળ નરમ હતા ને સીસીઆઈએ 2 દિવસ રૂના ભાવ વધારો કર્યા બાદ લોકલ બજાર સ્થિર જોવા મળી હતી। જ્યારે વાયદાની વાત કરીએ તો વાયદામાં આજે સામાન્ય સુધારા થયા હતા, જેમાં સૌપ્રથમ ન્યુયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો ન્યુયોર્ક કોટન વાયદો છેલ્લા 3 મહિનાની ઊંચી સપાટીએ આજે પહોંચી $85.22। તો MCXની અંદર 220 વધી 55,820। તો ખોળ વાયદો સ્થિર જોવા મળ્યો હતો। રાજકોટ 1080 થી 1486, અમરેલી 1047 થી 1455, સાવરકુંડલા 1200 થી 1440, જસદણ 1100 થી 1425, બોટાદ 1200 થી 1480, વિંછિયા 1180 થી 1430, ગોંડલ 1001 થી 1467, કાલાવાડ 1201 થી 1441, જામજોધપુર 1151 થી 1501, ભાવનગર 1221 થી 1445, જામનગર 1000 થી 1515, બાબરા 1260 થી 1472, જેતપુર 1036 થી 1501, વાંકાનેર 1100 થી 1460, મોરબી 1150 થી 1468, હળવદ 1251 થી 1454, બગસરા 1000 થી 1460, ઉપલેટા 1200 થી 1465, માણાવદર 1100 થી 1445, ભેંસતાળ 1000 થી 1490, લાલપુર 1325 થી 1500, ધ્રોલ 1205 થી 1478, પાલીતાણા 1110 થી 1425, વિસનગર 1200 થી 1460, ગઢડા 1250 થી 1471, અંજાર 1350 થી 1465, સણાસમાં 1111 થી 1435, ઉનાવા 1100 થી 1471, કડી 1211 થી 1435,